તો ગાઈસ અત્યારે હું ને જાની ને મારા બે ભાઈઓ અમે જઈએ છીએ એક બર્થડે પાર્ટીમાં. માધવનો બર્થડે છે, મારા નાના ભાઈનો બર્થડે છે, તો કાકાનીઓ લઈ જવાનું છે તો મારે જઈને તમને બતાવીશું ના શું શું કરી, કદાચ કંઈક શૂટ થાય તો બતાવીશું. કે આ છે ને એક તો અંધારું થઈ ગયું છે ને અમે કેવા ઇલાકામાં જઈએ છીએ, જો ખેતરમાં. એક તો અંધારું થઈ ગયું છે કેમ કે હું ઘરે નહોતી, અત્યારે ખબર પડી એટલે હું આ બધાને લઈને જાઉં છું. એના આ બેને નિશાળે લેવા તો હસ્તીનો રસ્તો છે. અત્યારે એવું લાગે છે ને અત્યારે જો મેં દિવસે જોયો હોત ને તો માય ગોડ બહુ સરસ હોત ને. અહીંયા છે ને દીપડા પણ હોઈ શકે. મારી એક મીંદડી ગાયબ થઈ ગઈ છે, ઘણા દિવસ થઈ ગયા પણ કાંઈ પતો જ નથી. નકરે કોઈ દિવસ ઘરથી બહાર ના જતી, એના બદલે હા જે બિલાડો છે ને એ આવી ગયો છે, પણ મારી બિલાડી છે ને એ ઘરે નથી હજી આવી. છેલ્લી વાર મારા દાદાના શેરે ભારી હતી, પછી એમ ભારી નથી. હા અમે છેલ્લી વાર છે ને મારા દાદાના શેરે ભારી હતી, મતલબ જે ખેતરમાં ભારી હતી, પછી દેખાણી નથી. અહીંયા જો તમને બતાતી હોય ને તો આ ઝૂંપડી છે જે આ બધી પરજાઈએ અહીંયા કરી. એમાં બેનનો પણ હાથ છે. હા એ હું કહેતા જયા પાર્વતીનું જાગરણ મેં અહીંયા કરશું. આ ઇલાકો તમને જાગરણ લાયક લાગે છે ગાઈસ? વોટ ક્યાં હું કરશે આ પરજાએ એમ નથી ખબર પડતી, પણ આ બધું ઉડી ગઈ. પણ અહીંયા કંઈ જાગરણ કરે એવી જગ્યા તો આ નથી. પછી ગયા એટલે પછી ગાઈસ હવે નાજન બતાવું કે આ છે મારો બર્થડે બોય. માધવ હેપી બર્થડે. થેન્ક જે અગરબત્તી કરે છે અત્યારે હાલમાં કરી નાખો તો બધા કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. આને ઓકે કેટલામો બર્થડે છે? 12મો બર્થડે છે. વાહ, મારે 10 આવે. તારે 10મો છે? તાર મારે હમણાં આવવાનું છે. કેટલામો? 15મો. દિવ્યાનો છે. હા દિવ્યાનો છે 27 તારીખ. ગુડ. પણ 17 તારીખ. હા હું છું નિશાળી ગમે વાલે તે ઈ હું છું. ઓકે આમ કંકુ વાટ તે કઈ આ ગાવીને મોઢું થયું ને અને જો પેંડા લાવ્યા પણ પેંડાનો હાલ માધવે શું કરી નાખ્યો એને કીધો કે તો હવે આને કાપવાનું છે આપણે. કેક નહીં પણ પેંડા કાપવાના છે. પેંડા કપ્પાન છે. એ ખુરશી મૂકી દેવું. એ મિલન જગ્યા માધવભાઈ હાલો માધવભાઈ કરશે કેક કટ. હાલો 1 3 ગો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર માધવ, હેપી બર્થડે ટુ યુ. મિલન વાળો જાની નથી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ભાઈ મારા. લેની કેટલી વાર લાગી એનું બધું શાકનું મોઢામ કરે મરી જાય ફૂટી જાય ભૂલાઈ જાય કોઈ માટો નહીં જતું. તો ગાઈસ અત્યારે માધવની બર્થડે પાર્ટીમાંથી આવી ગયા છીએ ને અત્યારે અમે જઈશી ઘરે. જ્યાંની મારી હારે છે એને પાયલ તો હું પણ એની હારે છું. એમ નહીં કહેવાનું. અહીં છે ને બાજુમાં છે ને આ જોઈ શકો છો તમે ઝટકા શરૂ છે ને એમ હમણાં જાઉં છું. એવું લાગે હું હમણાં ફોનની બત્તી મારી આમ થાય ને કેમ કે હું આમ વહી જાય ચીલ ગાઈસ નહીં બી જાઉં એમ તો ઝટકો જો લાગ્યો તો હું સીધી આવું. અહીંયા જાઓ ઝૈલાની મસ્તી શરૂ થઈ ગઈ છે. એ છોકરા અહીંયા જો જીલો
જોઈએ નહીં તે લાઈટ લાગે એટલે કામ આ બધું શેલામ પેંડા ખાતા પેંડા ખાવા તારે પછી લાવી દેવો હા કેટલા છોકરો ડાયો છે અહીંયા તારે અમે છે ને અડધા રસ્તે પહોંચી ગયા છે ને આમ જુઓ કેવો રસ્તો છે અમારે વાડીનો અને આમાં લઈને દીપડો હોય છે ને તો મારો તો ખાવું જવાનું છે ભાઈ અહીં જોઈને હાલજો ને જાણી બેન તમે બસ મારી આને તે પહેલાં ઉપાડશે માઇન્ડ કે હાથમાં આવી કારુની ઘરે રાઈડ દેતી હતી એટલે કહું જાને તારે છે ને બહુ ઘરે રાઈડું ન નખાય રાઈડું બહુ ઘરે ન નખાય તારે એ પછી સાંભળે આમાં આવા જંગલમાં બેઠો હોય તો એ સાંભળે તો ને કે અહીંયા એક છોકરું રાઈડ દે છે કે હવે આગળ હાલો નહીં હાલ ને હાલ આગળ કેટલી બીવે છે બીક તો મને લાગે છે પણ હું કંઈ એમ થોડી કહું કે મને પાછળ કાઢો હવે હું આ બધા કરતાં મોટી છું એટલે મારે તો આગળ હાલવું જ પડે ને કાંઈ મારી પાસે ચોઈસ ના હોય કે હું નહીં હાલ કે તો કાંઈ બતાતું નથી આવા રસ્તા છે જો ને મેં છે ને ભાઈનો શૂઝ પહેર્યા છે કેમ કે કેમ કે મને ખબર હતી કે આ જંગલવાળો રસ્તો છે તો આમાં આવું જ કાંઈક પહેરવું પડે કે જો ચપ્પલ પહેર્યા ને તો લઈને કાંઈક અડી ગયું ને તો પછી હા હોય જાય મને છે ને પગ ઉડી ગયો એટલે હું તો બહુ બીવું હું તો મારી સેફટી પૂર્વક જ આવું છું અને બોર્ડર વોટ ગાઈસ ક્યાં હુઆ પાછળથી મને બીવડાવે છે અમારે છે ને આ ગટર એક ટપ્પાની છે ઓકે ચાલ આગળ હવે તો ઘર આવી ગયો આગળ ઘરમાં બેઠો હોય તો હા કાં છે કે ખડમાં બેઠો હોય તો આ ગટર ટપ્પાની છે જો ઈ તો ઉઠાશે ને ટપી તું તો બેન બધું ટપી જા ને એ ગઈ વાહ નાઈસ હું જા શકદી હું જા ઘરે જેવું નહીં ટપી ગઈ કમ ઓન મિલાન દીદી યો દીદી અત્યારે છે ને ઘરે લાઇટ નથી એટલે તમને આમ કંઈ બતાતું ના કરે અહીંયા બધા છે ને ઘર છે લાઇટ નથી આપણે રમાઈ પણ ઘરે નીકળે ને તો વહી ગઈ હતી યસ યો આપણને ભાળી નહીં આપણે એના ઘરેથી નીકળ્યા એટલે વહી ગઈ ચલો ગાઈસ ફટાફટ એને હવે ઘર આવી ગયું હું શું તારે હવે કેવી આગળ થઈ ગયા તાર લગન ખેહીને લાવતી હતી તો આગળ નથી થતી હવે તો ઘરે આવી ગયું બેન રાજ મળી ગયું નહીં રામ કાકાએ આપી એ કીધું કે ધીંગા દાદા અંતરે મોકલાઈ દઈશું ગલ્યું